હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો આજનો આપણો ટોપિક છે કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ. હવે જો બંધારણીય નિરૂપણ હવે આવી રીતના છે. કાર્બનની સંયોજકતા હોય 4. આ 1 2 3 ને 4 થઈ ગઈ પૂરી. 3 હાઇડ્રોજન જોડાયેલા, 1 કાર્બન. હવે આની પાસે બી છે, તો આને સંઘનિત રૂપમાં લખવું હોય ને, સંઘનિત બંધારણીય સૂત્ર, તો કાર્બન જોડે કેટલા H છે? 3 છે, તો CH3. આ કાર્બન જોડે 3 H છે, તો CH3. તો થઈ ગયું સંઘનિત બંધારણીય સૂત્ર થઈ ગયું. આને કહેવાય ઇથેન. 2 કાર્બન છે એટલે. હવે ઇથિન એક જ બોન્ડ છે એટલે ઇથેન એન. ડબલ બોન્ડ હોય તો ઇન, ટ્રિપલ બોન્ડ હોય તો આઈન. આપણે ભણી ગયા છે. એક બોન્ડ હોય તો એન, ડબલ બોન્ડ હોય તો ઇન પ્રત્યય આવે, પછી આ એન આવે, પછી ટ્રિપલ બોન્ડ હોય તો આઈન પ્રત્યય આવે. જે બી હોય એની પાછળ આઈન લગાવી દેવાનું. હવે આ ડબલ બોન્ડ છે અને 2 કાર્બન છે, તો શું કહેવાય? ઇથિન. સંગણિત રૂપમાં CH2 લખાય આવી રીતના. બંધારણીય નિરૂપણ કહે તો આવી રીતના, પણ જો સંગણિત બંધારણીય સૂત્ર કહે તો આવી રીતના. હવે આ જો 1 2 અને 3 બંધ છે, તો શું લગાવવાનું? આઈન લગાવવાનું. 2 કાર્બન છે એટલે ઇથાઇન થાય, ઇથિન. પણ 3 ટ્રિપલ બોન્ડ છે તો શું આવે? આઈન. તો ઇથાઇન થઈ ગયું. CH. હવે જો આમાં 3 હાઇડ્રોજન હતા, આમાં તો 2 થઈ ગયા, ઘટી ગયા. કેમ? કારણ કે વચ્ચે 2 ડબલ બોન્ડ આવી ગયા. બરાબર. 2 ડબલ બોન્ડ આવે તો 2 3 ને 4, આની સંયોજકતા 4 પૂરી થઈ ગઈ. તો એક હાઇડ્રોજન તો ના જ આવે ને. આની દેખો 1 2 3 4 સંયોજકતા પૂરી, તો આનો પણ આવે નહીં. એક હાઇડ્રોજન જતો રહ્યો, થઈ ગયું ડબલ બોન્ડ. હવે દેખો કાર્બનની 4 સંયોજકતા, વચ્ચે કેટલા દેખો 1 2 અને 3 બંધ છે આખા, એટલે 3 છે. તો હવે કેટલી ખૂટી? 1. તો એક હાઇડ્રોજન જોડ્યો. આની બી 3 પૂરી, કેટલા ખૂટ્યા? 4માં 1 જ ખૂટ્યો, તો એક હાઇડ્રોજન લખી દીધો, એટલે આવું આવે. અને આનું પૂછે તો CH સંગણિત બંધારણીય સૂત્ર. હવે આ મિથેનોલ, કારણ કે CH3OH છે, તો આને શું કહેવાય? મિથેનોલ. આ કાર્બન જોડે 3 હાઇડ્રોજન ને એક OH બંધ છે, તો મિથેનોલ આવી રીતના બને. હવે જો આ 1 2 3 4 5 6 7 8 8 છે એટલે ઓક્ટેન. પણ જો આને આવી રીતના લખાય. આ CH3 પહેલો, વચ્ચે કેટલા છે? 1 2 3 4 5 6 છે, પણ શું છે? CH2. તો CH2 6. 6 વખત છે એટલે 6 લખી દો અહીં, કૌંસ કરીને. બરાબર. છેલ્લા CH3 તો હું આવી રીતના લખી શકું. બરાબર. ઓક્ટેન છેલ્લે. હવે 3 મિથાઇલ ઓક્ટેન. જો 3 મિથાઇલ ઓક્ટેન કેવી રીતના લખાય? દેખો, ઓક્ટેન એટલે 8 કાર્બન આવે. પહેલાં તો દેખ લેવાનું. જો ઓક્ટેન એટલે 8 કાર્બન. જો બતાવી દો આવી રીતના. જો ઓક્ટેન 3 મિથાઇલ ઓક્ટેન. બરાબર. તો પહેલાં તો ઓક્ટેન એટલે 8 કાર્બન કરવાના. 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. પણ 3 મિથાઇલ કીધું તો 1 2 3, ત્રીજા નંબરના કાર્બન પર મિથાઇલ સમૂહ કરી દીધો. થઈ ગયું. શું કીધું? 3 મિથાઇલ ઓક્ટેન. તો એને આવી રીતના લખી શકું. જો કાર્બનની સંયોજકતા 4, તો આ 1 થઈ ગયું. આ 1 આની 1 થઈ ગઈ સંયોજકતા. હજી કેટલા ખૂટ્યા? 4માં 4 સંયોજકતા આવે કાર્બનની, 1 આવી ગઈ. હજી કેટલી ખૂટી? 3. તો 1 હાઇડ્રોજન થઈ ગયું. અહીંયા હાઇડ્રોજન, અહીં હાઇડ્રોજન. 1 2 3 4 પૂરી આની. આની દેખો 1 2 3 છે, તો કેટલા હાઇડ્રોજન આવે? 1 આવે. આની 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4 3 4, 1 2 3 4. આની કેટલી છે? 1 જ છે, તો 1 2 3 થઈ ગઈ. થઈ ગયું. તો 1 2 3 3 મિથાઇલ. 1 2 3 4 5 6 7 8 8 ઓક્ટેન થઈ ગયા. 8 ઓક્ટેન. ઓકે, તો દેખી દીધું. હવે આને ઝિગઝેગ રૂપમાં લખો ને તોય આવી રહ્યું. આવી રીતના લખાય. જો 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. 8. બરાબર. આ ખૂણાવાળા છે એને CH3 ગણવાના. આની CH3 ગણવાનો. બરાબર. ત્રીજા નંબરના કાર્બન પર શું હતું? મિથાઇલ હતું.
બરાબર. 1 2 ને 3 તો અહીં CH3 દર્શાવી શકું. બરાબર. અહીંયા શું છે? આ કોર્નર કેન્દ્ર એટલે CH2 ગણાય. CH2 ગણાય. CH2 ગણાય. CH2 ગણાય. બરાબર. થઈ ગયું આટલું. હવે મારે ખાલી કશું જ નહીં આમ દર્શાવવું છે. 1 2 3 4 5 6 7 8 તો ત્રીજા નંબરના કાર્બન પર મિથાઇલ એટલે અહીં દર્શાવી શકો આ રીતના. કશું ના દર્શાવતા આ રીતના દર્શાવી શકાય. આ ઝિગઝેગ રૂપમાં, આ સાદી રીતના. હવે જો એના આવી રીતના પણ દર્શાવાય. ઓકે, મેં આપેલું દર્શાવ્યું તો લાસ્ટ મેં મિથાઇલ ના લખો તો આ રીતના દર્શાવી શકાય. મેં એ લખ્યું છે તો આટલી રીતથી દર્શાવી શકાય છે. બરાબર. કેટલી રીતથી? આટલી રીતના દર્શાવી શકાય છે 3 મિથાઇલ. જો કાર્બનની 4 સંયોજકતા એટલે 4 પૂરી કરે એ દેખવાનું. બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.